જમર પૈરા આત્મનિયોની તલવારી આજ કેડે રે કટારી અંગે જમર પૈરા આજ કઈ કઈ નહીં નો તો રાજવીરે મિયા હોય મેરા નામ આજ કઈ કઈ નહીં નો તો રાજવીરે આજ ઇન્દ્રપુરી નો તો રાજવીરે બાર માસ નહીં 12 દિવસ નહીં ફક્ત તન ઘડીને તન દિવસની અંદર મારું પોપટના માફક ઇન્દ્રનું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે તો આ કોણ છે કાળા માથાનો માનવી જે મારું ઇન્દ્રનું ઇન્દ્રસન ઝડપી લેવા માંગે છે તો લાવ ધરતીલોકમાં જઈને તપાસ કરું. કરો બાપા તપાસ કરો. ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્ર મારું ડોલે ડોલે સામે દેખાય શિવજીનું મંદિર છે એમાં કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે જે મારું ઇન્દ્રનું ઇન્દ્રસન ઝડપી લેવા માંગે છે તો લાય મારી તલવાર શિવરી તલવારથી એના ધરતી મથક જુદા કર્યું. નવરા બેટા એટલે અરે આજ પેલો ઘા કરતા મારી શિવરી તલવાર અટકાય છે તો લાવ બીજો ઘા કરું. ધાર કટવીને આવતા હોય તો અરે આજે બીજો ઘા કરતા પણ શિવરી તલવાર અટકાય છે તો જ્યારે અમે નાના હતા ત્યારે બ્રહ્મદેવે કહ્યું હતું ક્યારે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તમારી તલવારમાં દમ નથી હવે બમણો દેમને બોલાવો બાપા. અરે આજે ઇન્દ્રદેવ સંકટે બ્રહ્મદેવ આવજો રે
આવ્યા કપાવન મોજાણ રાદેવ બોલાવે તમને આવ્યા રે સારું કર્યું બાપા. ઇન્દ્રદેવ બ્રહ્મદેવના કામ પડ્યા અરે બ્રહ્મદેવ 12 માસ નહીં 12 દિવસ નહીં ફક્ત તન ઘડીને 3 દિવસની અંદર પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રાસન ડોલી લાગ્યું છે. સામે દેખાય કાળા માથાનો માનવી છે. જો આપ આજ્ઞા આપો તો એનું ધરતી મસ્તક જુદા કરું. નહીં નહીં ઇન્દ્રદેવ જે તમારી ઇન્દ્રાપુરી ડોલી રહી છે એ મારી બ્રહ્માપુરી ડોલી રહી છે. મને કઈ આવે સમજણ પડતી નથી. મારાથી મોટા વિષ્ણુદેવ છે એને બોલાવું. આ તો વિષ્ણુદેવને બોલાવો. તમારા બે હરે આજ બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો હાલો ઇન્દ્રદેવ, હાલો. આ બે દી કોઈ ન પડ્યું. આવજો તપાવન મોજાણ દેવ બોલાવે વિષ્ણુદેવ આવજો રે સારું કર્યું બાપા. અરે બ્રહ્મદેવ અત્યારે દ્રપવનને બોલાવવાનું કારણ ઇન્દ્રદેવ તમને બોલાવે છે. અરે ઇન્દ્રદેવ અત્યારે દ્રપવનને બોલાવવાનું કારણ શું છે? અરે વિષ્ણુદેવ પાટું મારું પાતાળમાં ને ધરતી ધમધમ થાય છે. ઇન્દ્રની સામે ચડે એ જીવતો પાછો જાતો નથી. સામે દેખાય શિવજીનું મંદિર છે. જો આપ આજ્ઞા આપો તો એના ધરતી મસ્તક જુદા કરું. એ તો ધોળા દીધી વાત હાલે છે. પણ થાતા નથી. અરે નહીં નહીં ઇન્દ્રદેવ જેમ તમારું ઇન્દ્રસન ડોલી રહ્યું છે તેમ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. આ વિષયમાં હું કંઈ પણ જાણતો નથી. જ્યારે અમે નાના હતા ત્યારે શંકર ભગવાને વચન આપેલું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો, હું જરૂર આવીશ. આ તો બોલાવો શંકર. બધાને ભેરા કરો. બધાય બાપા તમારા નહીં પતે કામ. હજી આજે વિષ્ણુ દેવ બોલાવે શંકર આવજો રે. હજી આવ્યા નહીં ધોળાના. પોઠિયાને ગોતતા હશે. હા હા ના પોઠિયાને ગોતે. દેવો ના દુખડા ભાંગો ભોળા શંકર, દેવો ના દુખડા ભાંગો રે. લડી લડી લાગી તમને ભાઈ ભોળા શંકર, લડી લડી લાગુ તમને ભાઈ રે. આયો પવનનો લેરો ઘોડા શંકર,
પારાવતી ગામ કૈલાસપુરી માજા પારાવતી ગામ કૈલાસપુરી માજા દેવા સફળ ગયા પીરને ભોળાનાથ માળા રે. જેથી પાર્વતી હાયલા કૈલાસ પુરીની મોદા ઓ ધીરે પાર્વતી હાયલા કૈલાસ પુરીની મોદા એવા સપના એ આપીને સ્વામી વેલા આવજો રે ઓ ધી ઓ રે ઓ ધીરે ઓ રે. ગળાળથી માજા મરા રે ગળાળથી માજા મરા સફળ ગયા